આગળ વધીએ ખ્યાતિકાંડમાં ગોકળ ગતિએ તપાસ ચાલી રહી છે। અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મુફદ્દલ 10 નવેમ્બરની આસપાસ આ બનાવ બન્યો તો આખો અહેવાલ સામે આવ્યો કે ખ્યાતિકાંડમાં એક સાથે 7 થી 8 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, જેમાંથી 2 લોકોના મોત થઈ ગયા। તે લોકો તાજા માજા હતા અને પછી ત્યારથી આપણે સવાલ ઉઠાવ્યો હતો કે ભાઈ આ ડિરેક્ટરો મેન મુખ્ય માથાઓ છે, મોટા માથાઓને પકડો, તેમના ઘરે તપાસ કરો, પરંતુ મોટા માથાઓમાંથી કોઈ પણ બહાર નથી આવ્યું। અને આજે 11મા દિવસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તે સંચાલક ચિરાગ રાજપૂતના ઘરે જાય છે, ચેરમેન કાર્તિક પટેલના ઘરે જાય છે અને પછી તપાસ અને નાટક કરવામાં આવે છે। આ નાટક નથી મુફદ્દલ વિકાસ, જુઓ હવે આમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ ગઈ છે। 10 દિવસ થઈ ગયા, જે મોટા માથા જેને મેડિકલ માફિયાનું ટેગ આપી શકાય એવા આરોપીઓ આ બધા પોલીસ પકડની બહાર છે। એટલે કે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આમાં ઢીલું મૂકવામાં આવી રહ્યું છે અને લોકોએ પણ સ્વીકારી લીધું છે કે આમાં આ રીતે setting.com એક્ટિવ થઈ ગયું છે અને મોટા માથાઓને છૂટછાટ આપવામાં આવી છે કે સગે વગે થઈ જાય, ભૂગર્ભમાં ઉતરી જાય, વિદેશ ભાગી જાય, 6 દિવસનો તમે સમય આપો છો, એ પછી તમે લુકઆઉટ સર્ક્યુલર જારી કરો છો, એટલે બધું સ્પષ્ટ છે। હવે અત્યારે જે સૌથી અગત્યના અપડેટ એ છે કે 10 દિવસ વીતી ગયા પછી પ્રશાંત વજીરાણીની તો તમે તરત ધરપકડ કરી લો છો, નાની માછલી છે એટલે। મોટા મગરમચ્છના ઘરે 10 દિવસ પછી તપાસ માટે ટીમ પહોંચે છે અને મારે 2 દ્રશ્યો બતાવવા છે। ચિરાગ રાજપૂત કે જે બીજા દિવસે પણ આવે છે મીડિયા સમક્ષ, પહેલા દિવસે પણ આવે છે મીડિયા સમક્ષ, ત્યાં સુધી તો એફઆઈઆર નથી થતી, કેમ કે એફઆઈઆર થાય તો પછી પેલા ચિરાગ રાજપૂતને ભાગવાનો સમય આપવો પડે ને। એટલે ચિરાગ રાજપૂત પહેલા શરૂઆતમાં 2 દિવસ આવે છે, મીડિયા સમક્ષ આવે છે, હસે છે, આખી સિસ્ટમની મજાક બનાવે છે અને બીજી બાજુમાં એ દ્રશ્ય દેખાડો જે આજે ચિરાગ રાજપૂતના ઘરેથી જે જખીરો મળ્યો છે એ દેખાડો, જેમાં દારૂની ઢગલા બંધ બોટલો છે, એક બાર છે આખો। ચિરાગ રાજપૂતના ઘરે તપાસ માટે જ્યારે ટીમ પહોંચી તો આખો બાર મળી આવ્યો અને એ બારની અંદર જોઈ લો, તમે બંને તસવીરો જોઈ લો, ચિરાગ રાજપૂતના ઘરની અંદરથી આ બાર મળ્યો છે। હવે મને નથી ખબર આ એક બોટલની કિંમત શું છે, લગભગ 50, 60, 70, 80 બોટલ દેખાય રહી છે। અંદાજો લગાવી શકીએ છીએ કે આ બધી મોંઘી બોટલો છે। ચિરાગ રાજપૂતના ઘરની અંદરનું દ્રશ્ય છે, એવી વૈભવી લાઇફસ્ટાઇલ જીવે છે આ વ્યક્તિ। ખ્યાતિકાંડના મેડિકલ માફિયા ચિરાગ રાજપૂતના ઘરની અંદરનું દ્રશ્ય છે, જ્યાં તમે જોઈ શકો છો કે એક આખો બાર ખોલેલો છે। હવે આ બાર માટે કઈ પ્રકારની પરમિટ આવતી હશે વિકાસ, મને કદાચ અંદાજો નથી, તમને કદાચ હોય તો। અને આની અંદર જે બોટલ દેખાઈ રહી છે 50-60 બોટલ છે, મોંઘી બ્રાન્ડ છે એવું લોકો કહે છે આની અંદર, અને એની કિંમત લાખો રૂપિયા થાય છે। હવે આ હકીકત જે અત્યારે તમારી સમક્ષ છે, બંને હકીકત જોઈને નક્કી કરો કે ખ્યાતિકાંડમાં આ મગરમચ્છોને કેમ પકડવામાં નથી આવતું। બિલકુલ, કારણ કે તેમણે પૈસા વેર્યા છે, ચારે બાજુ તેમણે પૈસાનો વરસાદ કર્યો છે, એના કારણે હજુ સુધી પોલીસના હાથ આ મોટા મગરમચ્છો સુધી નથી પહોંચે, એ પણ વાસ્તવિકતા છે। એ પછી સંજય પટોડિયા હોય, કાર્તિક પટેલ હોય કે પછી ચિરાગ રાજપૂત હોય કે પછી બીજા રાષ્ટ્રીય બેન છે, આ કોઈના સુધી પોલીસની તપાસ પહોંચતી જ નથી, કારણ કે 10 દિવસનો સમય વીતી જાય છે અને પછી આપણી જે પોલીસની ટીમ છે આ લોકોના ઘરે પહોંચે છે। કદાચ એ વખતે જ અટકાયતી પગલા લઈ લીધા હોત, ભલે તેમના સામે ફરિયાદ દાખલ નથી, પરંતુ આ કાંડ તો થયો હતો। જો ત્યારે તમે અટકાયતી પગલા લીધા હોત તો અત્યારે તમારે આ ફીફા ન ખાંડવા પડત, તમને સીધી જ તે લોકોને તમને એક કડી મળી જાત, પરંતુ આમાં ક્યાંક કાચું કાપવામાં આવ્યું છે। પ્રશાંત વજીરાણીને પણ મુફદ્દલ અહીંયા વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને આપણે જોયું છે કે એક બાદ એક આમાં ક્યાંક કેસ ઢીલો પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ રોજે રોજ અમે આ મુદ્દો ઉઠાવતા રહીશું જ્યાં સુધી આ ખ્યાતિકાંડના મુખ્ય માથાઓ ન ઝડપાય ત્યાં સુધી। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।